છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાતો એક વિષય કે ખેડૂતોના મસીહા બનીને બેઠેલા રાજુ કરપડાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો, ત્યારબાદથી ખેડૂતો મુદ્દે મૌન કેમ છે? તો હવે આ પ્રશ્નનો જવાબ સામે આવ્યો છે, કારણ કે ખેડૂતોને લઈને રાજુ કરપડાનું મૌન તૂટ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। છેલ્લા અનેક મહિનાઓથી વીજપોલની સમસ્યાને લઈને ખેડૂતો પરેશાન છે। ખેડૂતો જ્યારે પોતે વિરોધ કરે છે, કારણ કે તેમની માલિકીની જમીન છે, એમની માલિકીની જમીનમાં તેમની મંજૂરી વગર જબરદસ્તી ખાનગી વીજ કંપનીઓ વીજપોલ નાખે છે અને વિરોધ કરે તો પોલીસને હાથા બનાવીને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે, તેમના ખેતરમાંથી તેમને ઢસડવામાં આવે, લાઠીઓ વરસાવવામાં આવે, અટકાયત કરવામાં આવે। આ તમામ દ્રશ્યો સામે આવતા હતા અને ખેડૂતોના મસીહા બનીને બેઠેલા રાજુ કરપડા મૌન હતા। એટલે ખુદ ખેડૂતો જ સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા હતા કે રાજુ કરપડા મૌન શા માટે છે, પરંતુ રાજુ કરપડા અત્યાર સુધી જવાબ નહોતા આપતા। ડીઝલની સમસ્યા હતી, વીજ પોલની સમસ્યા હતી, તેમ છતાંય રાજુ કરપડાએ ખેડૂતોને લઈને કોઈ વાત નથી કરી, પરંતુ હવે રાજુ કરપડાએ ખેડૂતોને લઈને વાત કરી છે। તમે વિચારતા હશો કે રાજુ કરપડાએ ડીઝલને લઈને કે વીજપોલની સમસ્યાને લઈને ખેડૂતો માટે વાત કરી હશે, તો તમે અને અમે બધા જ ખોટા છીએ, કારણ કે રાજુ કરપડાએ જેવો જ ભાજપનો ખેસ ધારણ કર્યો છે, એ પ્રકારે અન્ય ભાજપના નેતાઓ અને મંત્રીઓની જેમ જ રાજુ કરપડાની વાત પણ સામે આવી છે। ખેડૂતો વિશે વાત તો કરી છે, પરંતુ વીજ પોલની સમસ્યા વિશે વાત નથી કરી। પહેલા અહીં રાજુ કરપડા શું કહી રહ્યા છે તે સાંભળીએ। નમસ્કાર સાથીઓ, જય કિસાન। હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી છે કે ખરેખર સમયસર વાવણી નહીં થાય તો શું કરીશું। પશુપાલકોમાં પણ ચિંતા છે કે તમામ તળાવ અને ચેકડેમોની અંદર પાણી ખાલી થયા છે, તમામ જળાશયો આજે સુકાયા છે। એ સમયે અમારા મૂળી તાલુકો, થાનગઢ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જે રજૂઆત હતી કે ખરેખર સૌની યોજના લિંક 3માં પાણી છોડવામાં આવે તો મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના તળાવ તેમજ ચેકડેમ ભરી શકાય, ખેડૂતો સમયસર વાવણી કરી શકે તો સારું ઉત્પાદન લઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે જો તળાવ અને ચેકડેમ ભરાય તો। ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને આ મુદ્દે અમે રજૂઆત કરી। રજૂઆત કરતાની સાથે જ ગઈકાલે અધિકારીઓને સૂચના આપવામાં આવી અને આજની તારીખ એટલે કે 17/6/2026ના રોજ આજથી જ સૌની યોજના લિંક 3 ચાલુ થઈ જશે અને સ્કાવરવાલથી તળાવ તેમજ ચેકડેમ મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ભરવામાં આવશે। આ તકે ખાસ કરી માન્ય મંત્રીશ્રીનો હું મૂળી અને થાનગઢના ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખેડૂતોને સમયસર વાવણી થઈ શકશે, પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર થઈ શકશે અને ખેડૂત સારું ઉત્પાદન લઈ શકશે। એટલે તમામ ખેડૂતો વતી ફરીથી માન્ય મંત્રીશ્રીનો આભાર માનું છું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સિંચાઈના પાણી મુદ્દે આગામી દિવસોમાં પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી કાયમી ધોરણે સહયોગ આપતા રહેશે, એ પણ ખાતરી આપી છે। આભાર, જય કિસાન। અહીં તમે રાજુ કરપડાને સાંભળ્યા। હવે સીધી રીતે રાજુ કરપડાએ આભાર વિધિ કરી છે, ખેડૂતોની વાત કરી છે, પરંતુ ખેડૂતોની વાતના નામે ફક્ત કૃષિ મંત્રી માટે આભાર વિધિ કરવામાં આવી છે। લોકો એવું ધારતા હતા કે કદાચ રાજુ કરપડા અન્ય લોકો જેવા નથી। આના પહેલા જે નેતાઓ હતા, જે ખૂબ જ જોરશોરથી વિપક્ષમાં બોલતા હતા ને ભાજપનો ખેસ ધારણ કર્યો, ત્યારબાદથી મૌન થઈ ગયા, પરંતુ રાજુ કરપડા વિશે લોકો એવું નહોતું માન્યું। રાજુ કરપડા એવું કહેતા હતા કે હું મારા ખેડૂતોને પૂછીને જ જે પણ ખેસ ધારણ કરીશ, જે પણ પાર્ટીમાં જઈશ, એ મારા ખેડૂતોને પૂછીને તેમની સહમતિ સાથે જઈશ, પરંતુ સહમતિ તો આપી દીધી ખેડૂતોએ કે હા તમે ભાજપનો કેસરિયો ધારણ કરો, પરંતુ અમારા પ્રશ્નોનું શું? હવે ખેડૂતો જ્યારે પરેશાન છે, લાઠીઓ ખાઈ રહ્યા છે, જેલમાં જઈ રહ્યા છે, અટકાયતો થઈ રહી છે, આવડી મોટી કિસાન યાત્રા ગાંધીનગર સુધી લઈ જવાની વાત હતી, અમદાવાદે જોકે યાત્રા સમેટાઈ ગઈ, પરંતુ જે 15,000 ખેડૂતો એક સાથે ભેગા થઈને ગાંધીનગર કૂચ કરી દીધી, ત્યાં સુધી હજુય રાજુ કરપડા વીજ પોલની સમસ્યાને લઈને કે પોતાના ખેડૂતોને લઈને એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી।
તમામ સરકારી જવાબો અને સરકારી વાતો સામે આવી રહી છે, પરંતુ ખેડૂતો પૂછી રહ્યા છે કે અમારા મસીહા બનીને આવ્યા હતા તો પછી હવે અમારી વાત તો કરો. અમને પૂછીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, અમે મંજૂરી પણ આપી હતી કે હા ચલો ભાજપનો ખેસ ધારણ કરી લ્યો, પણ હવે શું? હવે ખેડૂતો વિશે વાત તો કરો, હવે ખેડૂતોની સમસ્યા પર ધ્યાન તો આપો. રાજુ કરપડા હજુ સુધી વીજપોલની સમસ્યાને લઈને બોલ્યા નથી અને હવે લાગતું પણ નથી કે બોલશે, કારણ કે જે વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં પણ સરકારી વાતો જ છે. તમને શું લાગે છે? રાજુ કરપડાના મોઢા પર જે તાળું વાગ્યું છે એ તાળું ખુલશે? શું રાજુ કરપડા વીજપોલની સમસ્યાને લઈને સરકારમાં બેઠા છતાંય સરકારને કંઈ કહેશે? શું ખેડૂતોના પક્ષમાં રાજુ કરપડાનું કોઈ નિવેદન આવશે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.